यदृच्छयालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धो च कृत्वापि न निबध्यते। भगवान कहते हैं, भगवान कहते हैं कि जे व्यक्ति यदृच्छया लाभ संतुष्ट हो, जे अनायास से मળી જાય, जो भी अपने आप मिल जाता है उससे जो संतुष्ट है, જે પોતાની મેળે મળી જાય એનાથી જેને સંતોષ છે, બહુ નાસીપાસ નથી થતો, બહુ દોડધામ નથી કરતો, જે કંઈ પોતાની આત્માની સ્થિતિમાં રહીને જે કંઈ ભગવાન તમને આપે એને પ્રસાદ સમજીને, એને ભગવાનની કૃપા સમજીને જે જીવે છે એને સંપૂર્ણ સંતોષ રાખે છે. એનું નામ છે યદૃચ્છયા લાભ સંતુષ્ટો. ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ ટર્મિનોલોજી. ઇટ્સ અ કમ્બાઇન્ડ વર્ડ કૃષ્ણ હેઝ યુઝડ. સંસ્કૃત એટલી સારી ભાષા છે. સંસ્કૃત ઇઝ સચ એન ઇફેક્ટિવ લેંગ્વેજ that many things can be conveyed in just congested words. It's a very effective language. That which you can write in English in 300 pages can be as effectively, even more effectively stated in Sanskrit in less than 100 pages. Sanskrit is such a scientific language. So Krishna કહે યદૃચ્છયા લાભ સંતુષ્ટો, પોતાની મળે જે કંઈ મળે એનાથી જેને સંતોષ છે, कोई जातने ने असंतोष नहीं जिंदगी में. वो इतना संतुष्ट व्यक्ति हो जो किसी भी तरह का असंतोष बचा नहीं है. द्वंद्वातीतो विमत्सरो, जो सभी द्वंद्व से अतीत है, इज बियॉन्ड द पोलारिटीज ऑफ लाइफ. द्वंद्व शू है? जीवन में सुख है, दुख है, हानि है, लाभ है, जीवन है, मरण है, स्त्री है, पुरुष है, अंधकार है, प्रकाश है, मोक्ष है, बंधन है, शुभ है, अशुभ है, पुण्य है, पाप है. લાઈફ ઇઝ મેડ અપ ઓફ પોલારિટીઝ. જિંદગી ધ્રુવીય છે, પણ એ વન હુ ઇઝ ટ્રાન્સેન્ડ્સ બિયોન્ડ ધીસ પોલારિટી, જે આ બધા દ્વંદ્વોથી અતીત ચાલી ગયો છે, દ્વંદ્વાતીતો. એન્ડ ધેન ઇટ સેઝ વિમત્સર. વિમત્સર ઇઝ હુ ઇઝ કમ્પ્લીટલી એગોલેસ. હી હેઝ બીકમ એ નોન એન્ટિટી. એટલો શૂન્યમાં પ્રવેશ થઈ ગયો છે કે પોતે છે જ નહીં. હી હેઝ મેલ્ટેડ હિમસેલ્ફ. એટલું બધું શૂન્યતામાં પ્રવેશ થઈ ગયો છે કે હંમેશા એનું ધ્યાન ભગવાનના ચરણોમાં છે. હી ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ ધ સુપ્રીમ 724. દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો છે, હુ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, હુ ઇઝ ઇનડિફરન્ટ ટુ એચિવિંગ ઓર નોન એચિવિંગ. સફળતા કે નિષ્ફળતા, સિદ્ધિ કે અસિદ્ધિમાં એ સમત્વમાં છે. આપણે શું થાય, બહુ સિદ્ધિ મળે તો આપણે પેડા વેચવા પાડીએ, અને અસિદ્ધિ મળે તો આપણે અંદર પેડા પાછા લઈ લઈએ. ભગવાન કે જે સિદ્ધિ અને અસિદ્ધિમાં જે સમતુલમાં છે, લાભ હાનિ, જીવન મરણ, જય પરાજય, એ બધાની વચ્ચે આ બધી પોલારિટીઝની અંદરથી જે હુ ઇઝ સિટિંગ ઓન ધ થર્ડ પોઈન્ટ, તુરીય અવસ્થામાં જે બેઠો છે, પોતાની આત્માની અવસ્થામાં જે બેઠો છે, જે પોતાની સ્થિત પ્રજ્ઞતામાં બેઠો છે, એવી વ્યક્તિ કૃત્વાપી ન નિબધ્યતે. આવી વ્યક્તિ કર્મ કરે છે છતાં પણ કર્મનું બંધન એને લાગતું નથી. ऐसा व्यक्ति कर्म करता है लेकिन कर्म का बंधन उसे लगता नहीं है. भगवान ने बड़ी गहन बातें बताई है. वो જ ગહન વાતો ભગવાને बताई છે. યદૃચ્છયા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. ભગવાને બધી બહુ વાતો કરી. આગળ ચોથા અધ્યાયમાં भगवान आगड़ना योगी की बात करे. चौथे अध्याय में भगवान जो है आगे वाले योगी की बात करते हैं कि ऐसा मुनि इस जगह पहुंच गया है कि वो मेरे साथ इतना जुड़ा हुआ है, कितना भी कर्म करता रहे उसके कर्म का बंधन लगता नहीं. कर्मનું બંધન એને લાગતું નથી, કારણ કે એ માણસ પોતાને આત્માની અવસ્થામાં બેઠો છે. યદૃચ્છયા લાભ સંતુષ્ટો, અનાયાસીથી જે મળે, વિધાઉટ બહુ મગજમારી કર્યા વિના. કારણ કે આપણી આખી જિંદગીમાં અનાયાસી નથી, આખો પ્રયત્નથી જ આપણે જીવીએ છીએ. જિંદગીમાં અત્યાર સુધી જન્મથી માંડીને અત્યાર સુધી આપણે દોડતા રહ્યા છે, સઘન પ્રયત્ન ચાલે છે. વી ઓલવેઝ બિલીવ વી વિલ ચેન્જ સમથિંગ, ટુમોરો વિલ બી ડિફરન્ટ, ટુમોરો વિલ બી ડિફરન્ટ, ટુમોરો વિલ બી ડિફરન્ટ. વી આર હેપી ઇન ઇન્ડિયા, વી વેન્ટ ટુ આફ્રિકા, વી આર હેપી ઇન આફ્રિકા, વી વેન્ટ ટુ from Uganda or Tanzania, people went to London, they were happy in London, they went to Canada, from Canada they were happy in Canada, and we are now here in the US.
and then I will say ક્યાં ફસાઈ ગયા. Life is so mechanical because life will become mechanical. જ્યાં સુધી પ્રયત્ન છે, જ્યાં સુધી ઈચ્છાઓ અને કામના પાસે આપણે દોડતા રહીશું, ત્યાં સુધી જિંદગીમાં આનંદ આવવાનું શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. કૃષ્ણનું કહેવાનું એ છે કે સકામ કર્મ સુખની ચાવી નથી, निष्काम कर्म ज सुखनी चावी है. सारी जिंदगी हमने अपने लिए काम किया है लेकिन फिर भी हम सुखी नहीं है. उसका मतलब है सकाम कर्म सफलता की या सुख की चावी नहीं है. भगवान એટલે નિષ્કામતામાં જાણો, એટલે નિષ્કામ કર્મ કરી તો જુઓ. એટલીસ્ટ ડુ ઇટ એન્ડ સી હાઉ યુ ફીલ, સી ધ ડિફરન્સ ઇન યોર હાર્ટ. ભગવાન અહીંયા પહેલો શબ્દ વાપરે છે યદૃચ્છયા લાભ સંતુષ્ટો. જો પોતાની મેળે જે મળી જાય એમાં જેને સંતોષ છે. મીન્સ કંઈક ઓછું વધતું થાય અને અસંતોષ નથી, કોઈ કમ્પ્લેન નથી. જે કંઈ મળે, પરંતુ આપણું મન તો કેવું છે કે જે નથી એમાં આપણું મન છે. વન નેવર થિંક્સ ઓફ વોટ યુ હેવ, વન ઓલવેઝ થિંક્સ ઓફ વોટ યુ ડોન્ટ હેવ. આજે તમારી પાસે લેક્સસ ગાડી હોય, એક અઠવાડિયા સુધી બધું બરાબર છે, પછી આફ્ટર એ વીક યુ વિલ ઇમિજિએટલી થિંક એના કરતાં પેલી લીધી હોત તો જરા નેક્સ્ટ ટાઈમ એ લેવી છે ગાડી. You buy a house today, for a week you are okay, next week you will think कि maybe I should have buy a bigger house. क्योंकि मन दौड़તું રહે છે, મન આગળ દોડતું રહે છે. The horizon is always at a distance. ક્ષિતિજ જે છે એ હંમેશા દૂર જ હોય છે. આપણે જેટલા જોરથી ક્ષિતિજ તરફ દોડીએ એટલી દૂર ક્ષિતિજ પણ એટલી દૂર જાય છે. Faster we run, the faster the horizon goes away. And you keep running and running and running forever in our life, and the whole life goes away. મનુષ્ય જન્મ હારે, કારણ કે ચિત્ત જે છે નથી મળ્યું એમાં જ હોય છે અને એમાં જ મળવાની આકાંક્ષા હોય છે. જે મળ્યું છે મળવાને કારણે જ વ્યર્થ થઈ જાય છે. જે સ્ત્રીને પુરુષ ચાહતો હતો, ઈચ્છતો હતો, એ મળી ગયા પછી થોડા વખતમાં વ્યર્થ થઈ જાય છે કે એના કરતાં પેલી જોડે લગ્ન કર્યું તો સારું થાય. જે પુરુષને સ્ત્રી ચાહતી હતી એ મળ્યા પછી મળવાને લીધે જ વ્યર્થ થઈ જાય છે. ન મળી હોત તો જરા સારું રહેત કે ઓકે હજુ પેલું રોમાન્ટિક રિલેશનશીપ રહે, પણ મળી ગયા પછી ઇટ બીકમ્સ અતિ પરિચયાત અવજ્ઞા. બહુ જાણી લો એટલે પછી અવજ્ઞા થાય. એટલે મનની અવસ્થા એવી છે જે નથી એને મેળવવાની હોય છે, જે છે એની કોઈ દાડો વેલ્યુ હોતી નથી. ભગવાન કહે છે યદૃચ્છયા લાભ સંતોષ. Change your gear. Your gear is in the future. The Lord is saying, bring back your gear to the present. અને જે છે એમાં ભગવાનનો ઉત્તમ પ્રસાદ છે એ માનીને એમાં આનંદથી રહો, સંતોષથી રહો, સુખથી રહો. હંમેશા આપણું મન જે છે બારવાર જે મળી જાય એની કિંમત નથી. દુનિયા जिसे कहते हैं जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. वो मिल जाने से ही मिट्टी हो जाता है. मળી જવાથી એની કિંમત નથી. जिंदगी दूर से चांद थी फूल थी, पास आई तो हर पल सताती रही. दूरથી બહુ સારું લાગતું હતું, ચંદ્રમાની કલ્પના હતી, ફૂલ જેવી કલ્પના હતી. पास आई तो हर पल सताती रही. नींद बनकर मैं सपने सजाता रहा, धूप बनकर वो नींदें उड़ाती रही. હું સપના સજાવતો હતો પણ જિંદગી તડકો ભરીને મારી ઊંઘ ઉડાવતી હતી. જાને ક્યાં ખો ગયા था जिसे ढूंढने हर गली हर जगह हम भटकते રહ્યા. જાણે સુખ હોઈ ગયું હતું અને આપણે ગલીએ ગલીએ એને શોધતા રહ્યા. जाने क्या खो गया था जिसे ढूंढने हर गली हर जगह हम भटकते रहे. जिसको देखा न जाना उसी की कमी. જે જોયું નથી જાણ્યું એની જ કમી છે, પણ જે જોયું છે જાણ્યું છે એની કોઈ કિંમત નથી. જો મિલ ગયા મિલને કે કારણ ही व्यर्थ है. जिंदगी दूर से चांद सी फूल सी. दिस इज अ गजल, वेरी नाइसली रिटन. इसे फर्दर कि हर जमी पे यहाँ दूर का आसमां. दरेक जमीन ઉપર દૂરની ક્ષિતિજ છે और फासलों में चमकती रही कहकशा. એમાં પણ આશા છે કે દૂર છે ને એટલે એમાં કંઈક મળશે, પણ જે છે એનાથી કોઈને સંતોષ હોતો નથી. फासलों में रही चमकती रही कहकशा, जो भी अपना मिला बन के सपना मिला, हर खुशी आंसुओं में नहाती रही.
हर सुख के पीछे दुख आता है और दुख के पीछे सुख आता है. દુઃખને માટે આપણા દરવાજા બંધ છે, આપણે સુખ જ ઈચ્છીએ છીએ, પણ સુખ આવ્યા પછી સુખ જ દુઃખમાં परिवर्तन पावे છે. दुख कभी हम चाहते नहीं, फिर भी दुख आता है क्योंकि सुख का ही दुख में परिवर्तन होता है. इट कन्वर्ट्स इन, क्योंकि दुख के लिए हमारे दरवाजे बंद है. नोबडी एक्सपेक्ट्स. બધા આપણે કે ભગવાને બહુ દુઃખ આપ્યું મને, પણ આપણે કોઈ ભગવાને આટલું સુખ કેમ આપ્યું? भगवान ने मुझे इतना सुखी क्यों बनाया? ऐसा सवाल हम कभी नहीं पूछते. हम हमेशा पूछते हैं इतना दुख मुझे क्यों दिया है. बट वी नेवर चेंज द डायरेक्शन ऑफ द क्वेश्चन. और अगर आप ध्यान से देखें, શાંતિથી વિચારો, તો ભગવાને ઘણું સુખ આપ્યું છે. વી હેવ બીન bequeathed with so many things. ઘણી વસ્તુઓ ભગવાને એટલી બધી આપી છે, આપણે એનો નજરઅંદાજ કરતા નથી. સારા મા બાપને ત્યાં જન્મ્યા, ખોળખા પણ વિના જન્મ્યા, માનસિક અસ્થિરતા વિના બોલ્યા. ઘણાને જન્મ્યા પછી બોલવાના ફાંફા હોય છે, બોલી શકતા નથી. વાણીનો પ્રોબ્લેમ હોય છે, ચાલવાનો પ્રોબ્લેમ હોય છે, બુદ્ધિ ચલાવવાનો પ્રોબ્લેમ હોય છે, છોકરાનો પ્રોબ્લેમ હોય છે, વાઈફનો પ્રોબ્લેમ હોય છે, હસબન્ડનો પ્રોબ્લેમ. કેટલું બધું ભગવાને આપણા માટે રસ્તો સરળ કરી આપ્યો છે, પણ વી કેન નેવર રેકગ્નાઇઝ. કારણ કે હંમેશા જે નથી એની ચાહમાં મન જતું હોય છે. મનનું નામ જ એ છે જે નથી એની આકાંક્ષા. પણ જે દિવસે મન વિરમી જાય છે, મનમાં જ્યારે સંતોષ થાય છે, તો મન ચાલી જાય છે, અને મન ચાલી જાય છે તો પરમાત્માને આવવાનો રસ્તો ખુલી જાય છે. બુદ્ધને જ્યારે જ્ઞાન લાદ્યું, બુદ્ધિ વૃક્ષને ત્યારે બુદ્ધે કહ્યું કે હે મન, તે મારો જન્મ સાથ આપ્યો છે, હવે હું તને મુક્ત કરું છું. હવે તારે મારી જોડે આવવાની જરૂર નથી. આઈ એમ લિબરેટેડ ફ્રોમ યુ એન્ડ યુ આર લિબરેટેડ ફ્રોમ મી. કારણ કે મન જોડે આવે છે. જે કંઈ આપણી આકાંક્ષાઓ છે, જે કંઈ આપણી ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓનું બ્લુપ્રિન્ટ, ધ સટલ બોડી, ધ એસ્ટ્રલ બોડી કમ્સ વિથ અસ એવરી લાઈફ. અને એ પ્રમાણે આપણું જેવું આપણું મન છે એ પ્રમાણેનું શરીર થાય છે. ભગવાન કહે છે 15મા અધ્યાયમાં કહે છે, અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપ. જેવું તમારી મન હતું એવા આધેડ એવું તમને શરીર મળે છે. એ પ્રમાણેની આંખો, એ પ્રમાણેનું મોઢું, એ પ્રમાણે તમારા શરીરના વાયો, એ પ્રમાણે અમને બોડી ફ્રેમ છે. જેવી તમારી ઈચ્છા હતી એવું ભગવાન એટલો દયાળુ છે. The Lord is so graceful that He gives you a body format which is suitable to your sense gratification. તમારા શરીરને ઇન્દ્રિય વિષયોમાં જેવું સારું પડે એવું તમને શરીર આપે છે, પણ એના પછી પ્રોબ્લેમ પણ હોય. તમે વિષયોમાં આપણે રમમાણ થઈએ છીએ. આપણે ઇન્દ્રિયો પાછળ જ દોડતા રહીએ, ઇન્દ્રિય સુખ પાછળ જ દોડતા રહીએ. અને જે વ્યક્તિ જગતની અંદર ઇન્દ્રિયોના સુખ પાછળ જ દોડતો રહે છે, એ વ્યક્તિ અલૌકિકના અનુભવથી વંચિત રહી જાય છે. આપણે ત્યાં બે શબ્દ છે, લૌકિક, અલૌકિક. લૌકિક એટલે સાંસારિક પદાર્થ, અલૌકિક મીન્સ પદાર્થથી આગળ પરમાત્મા, આત્મા. જે ઇન્દ્રિય સુખ પાછળ જ આખી જિંદગી દોડેલો છે એ પશુ જેવો થઈ જાય છે. અને અલૌકિકના અનુભવથી અલૌકિક તરફ, પરમાત્મા તરફ, ગીતા તરફ, રામાયણ તરફ, પુરાણ તરફ, વેદો તરફ, ઉપનિષદ તરફ એનું ધ્યાન જ નહીં જાય. એટલી દોડમદોડી લાઈફમાં હોય છે કે એક ઘડીની ફુરસત હોતી નથી માણસને. આમ જુઓ તો બધું બહુ છે, પણ આમ જુઓ તો સાવ ગરીબમાં ગરીબ છે. વી આર વેરી રીચ બટ વી આર ઓલ્સો વેરી પુઅર. વાય વી આર પુઅર? વી આર બેગર્સ બીકોઝ our mind is always running behind the things. ભગવાન કહે છે live like a king, but you can live like a king only if you are totally happy with what you have. જે તમારી પાસે છે એનાથી જો સંતોષ હશે તો તમે શહેનશાહ છો. બાકી તમે ભિખારી જ છો, કારણ કે તમે દોડ્યા કરો છો. વૈસે આપ ભિખારી હો, કિતને ભી આપ અમીર હો, લેકિન ફિર ભી ભિખાર. જા ગઈ ચિંતા મીઠી મનવા બેપરવાહ, जिसको कछु न चाहिए वो साहनपति शाह. જેને કશું નથી જોઈતું એ રાજાનો રાજા છે. જેને જોઈએ છે એ તો આમ કરીને જ ઊભો છે, આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ. વી આર રિસ્પોન્સિબલ ફોર કન્વર્ટિંગ અવર ઓન સેલ્સ ઇન્ટુ ધ બેગરહુડ. આપણે આપણી જાતે જ
જે માણસ બહુ સંપત્તિ એકઠી કરતો હોય છે તો એવું આપણે અનુમાન કરીએ છીએ કે બહાર વધારે સંપત્તિ એટલા માટે ભેગી કરે છે કે અંદરથી ખાલી છે. પણ જે અંદરથી ભરેલો છે, કોઈ યોગી, કોઈ મુનિ, કોઈ સંત, જે અંદરથી ભરેલો છે એને બહારની સંપત્તિ પ્રત્યે બહુ રસ હોતો નથી, સંતોષ હોય છે. જે કંઈ ભગવાને આપ્યું છે એક પ્રસાદ છે. રામ રાખે તેમ રહીએ ઉધાવજી, રામ રાખે તેવો રહીએ, આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ ઉદ્ધવજી, રામ રાખે જૈસા પ્રભુ આપકો રાખે, જहाँ હો જૈસે હો વૈસે ઠીક હો. એનું નામ છે યદૃચ્છયા લાભ. પરંતુ મન જે છે, જે મળ્યું છે એમાં સંતોષ નથી હોતો. મન હંમેશા આગળ જાય છે. અસંતોષનું નામ જ મન છે. અને જે મન અસંતોષમાં રહે છે એ મન છે તે નકારમાં રહે છે. जो मन असंतोष में रहता है वो नकार में रहता है, वो निषेध में रहता है. ही लिव्स इन नेगेटिविटी. કારણ કે જે બધું મળ્યું હોય છતાં પણ કમ્પ્લેન હોય કે મને બહુ ઓછું મળ્યું છે. સી વેન યુ આર રનિંગ આફ્ટર થિંગ્સ, તમને સંતોષ ના હોય એનો અર્થ એમ કે તમને કમ્પ્લેન બહુ છે. નમસ્કાર પંડિતજી, થેન્ક યુ વેરી મચ. અગલી બાર સમજાણા અમે. હા, તો જે માણસ દોડતો રહે છે કામનાઓની પાછળ, જે મળ્યું છે એનાથી સંતોષ નથી, એનો અર્થ એમ કે ઇનડાયરેક્ટલી કમ્પ્લેનમાં હોય છે કે મને આ નથી મળ્યું, મને આ નથી મળ્યું, એ નહીં મિલા, વો નહીં મિલા. તો આપ નકાર में रहते, નેગેટિવિટીમાં. અને જે નકારમાં રહે છે એને ઓમકારનો અનુભવ થતો નથી. લેટ મી રિપીટ, जो नकार में रहता है उसको ओमकार का अनुभव नहीं होता है. કારણ કે ओमकार શું છે? પરમાત્માનો સ્વરૂપ છે. ઓમકાર એટલે ઓમ શબ્દ જેને આપણે કહીએ છીએ ને, એ તો આપણે મોઢાથી બોલી શકીએ, પણ જે શબ્દથી બોલીએ છીએ એ ઓમ નથી. जो शब्द से बोला जाता है ओम, वो ओम नहीं है, क्योंकि ओम तो निशब्द है. જગતમાં જે કંઈ સાઉન્ડ થાય છે ફ્રિક્શનથી થાય છે. લાઈક આઈ એમ ક્રિએટિંગ સાઉન્ડ. હું જ્યારે બોલું છું ત્યારે મારા વોકલ કોર્ડ એકબીજા સાથે ઘસાઈને અમુક પ્રકારનો અવાજ કરે છે, ત્યારે બોલું છું. ઓમ જે છે ઇટ્સ એ સાઉન્ડલેસ સાઉન્ડ. અવાજ વગરનો અવાજ છે. અને એ ઓમનો અનુભવ ક્યારે થાય યોગીને? જ્યારે ધ્યાનની પરમ અવસ્થામાં હોય ત્યારે એને ઓમ, વિચ ઇઝ ધ સાઉન્ડ ઓફ ધ કોસ્મોસ, સાઉન્ડ ઓફ ધ બ્રહ્મ, સાઉન્ડ ઓફ ધ સુપ્રીમ. But that sound is soundless. You cannot catch it with your ear. You cannot catch it with a microphone or something. It is soundless sound. And that sound you can only experience when you are situated within yourself. ધ્યાનની પરમ અવસ્થામાં યોગી જ્યારે આત્મામાં પ્રવેશ કરે છે ત્યારે એને બ્રહ્મનો એ નાદ સંભળાય છે. એટલે ઓમકારનું બીજું નામ શું છે? બ્રહ્મનાદ. ओमकार का दूसरा नाम है ब्रह्मनाद. तो जो इंसान भागता रहता है, जिसको संतोष नहीं है, वो नकार में रहता है. और जो नकार में रहता है वो ओमकार से वंचित रह जाता है. इट्स वेरी लॉजिकल. જે નકારમાં જીવે છે, નેગેટિવિટીમાં જીવે છે, મને આ નથી, તે નથી, આખી જિંદગી કમ્પ્લેન સિવાય કશું છે નહીં, એ માણસના જીવનમાં વિધેયાત્મક વલણ નથી, દિવ્યતા નથી, હકારાત્મક વલણ નથી, પોઝિટિવિટી નથી. માણસ પરમાત્માથી અને ઓમકારથી વંચિત રહી જાય છે. ભગવાન કહે છે યદૃચ્છયા લાભ સંતુષ્ટ. See, it's one compound word used by Sri Krishna in Bhagavad Gita, but it has deeper meaning. Krishna's Bhagavad Gita is like a zip file. It will explode and explode. सागर में, गागर में सागर, और शब्द में संहिता. श्री कृष्ण के एक शब्द पे आप एक साल तक बोल सकते हो, फिर भी शब्द की पूरी व्याख्या हो नहीं सकती. गीता के एक श्लोक पर आप एक साल बोल सकते हो, फिर भी वो श्लोक अधूरा रह जाएगा, क्योंकि कृष्ण ने इतना कहा है, इतना कंजस्टेड, क्रिस्टलाइज्ड. कृष्ण's language is telegraphic, mathematical, is very scientific if you are ready to understand. તમે જો સમજવાની તૈયારી રાખશો, અને સમજ કેવી રીતે આવે? કેવળ બુદ્ધિથી નહીં, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ શરણાગતિથી સમજો તો જ સમજાશે. શ્રદ્ધા શું છે?
શ્રદ્ધાનો અર્થ એમ નહીં કે ઘણા કહે છે શ્રદ્ધા તો રાખવી પડશે એટલે આપણે કેવું સારું શ્રદ્ધા રાખીએ છીએ, એ શ્રદ્ધા નથી. જો અસ્તિત્વ રહસ્યોથી ભરપૂર છે, ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફૂલ ઓફ મિસ્ટ્રીઝ, અને એ રહસ્યમય કાયમ રહેશે. more you find out the mysteries of nature and existence, more mysteries will be created. વિજ્ઞાન એક સવાલ સોલ્વ કરે એમાંથી બીજા 1000 પ્રશ્નો ઊભા થાય છે. 100 years ago the scientists used to say that within 100 years we'll solve everything, we'll answer everything, we would resolve everything. 100 in 18th century the scientists used to say, but today's scientist does not have the courage to say so. આજનો વૈજ્ઞાનિક એટલી હિંમત કરી શકતો નથી કે અમે બધું સોલ્વ કરીશું, કારણ કે એક સોલ્વ કરો અને બીજી મિસ્ટ્રી ઊભી થાય. એટલે જગત રહસ્યમય છે અને રહસ્યમય રહેશે. માટે શ્રદ્ધા એટલે એક એવી સ્ટેજ છે કે હવે બુદ્ધિ મારી આગળ ચાલવાની નથી, હવે આ રહસ્યનો સ્વીકાર કરવો પડશે. આઈ નીડ ટુ એક્સેપ્ટ ધીસ મિસ્ટ્રીઝ because my intelligence will not be able to decipher this decoded thing. That is the beginning of શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ એમ નહીં કે આપણે શ્રદ્ધા રાખો, એવી જબરદસ્તી શ્રદ્ધાથી રખાતું નથી. કોઈ એમ કે હું તમારામાં બહુ વિશ્વાસ રાખું છું, એનો અર્થ એમ કે થોડો તો અવિશ્વાસ છે, નહીં તો વિશ્વાસ રાખવાની જરૂર છે. તમે મને આવીને કહો કે જયદેવભાઈ ચિંતા ના કરતા, 1 મહિના પછી $1000 તમારા પાછા આપીશ, ને હું કહું કે મને તમારામાં વિશ્વાસ છે, ડોન્ટ વરી. જો એવું કહેવું પડે કે વિશ્વાસ છે મીન્સ થોડો તો અવિશ્વાસ હતો, નહીં તો કહેવાની શી જરૂર છે. હું મારી માને કહું છું કે તારામાં જરા મારો વિશ્વાસ છે, મારામાં વિશ્વાસ છે, જેમાં વિશ્વાસ છે એવું કહેવાની પણ જરૂર નથી. When you have to say often that I love you means there is lack of love. Otherwise, why do you have to say? When you have to tell your spouse every day I love you, when you have to say, if it naturally comes to your mouth, that's a different thing. But when you have to say and you are worried that if I don't say, the relationship will break, then there is no love. જ્યારે આપણે એમ કે હું વિશ્વાસ રાખું છું તમારામાં, તો મીન્સ વિશ્વાસ નથી. જ્યારે આપણે હું શ્રદ્ધા રાખું છું તો શ્રદ્ધા રખાતી નથી, શ્રદ્ધા એની જાતે જ જન્મે છે. શ્રદ્ધા આપણે આપને જન્મ લેતી હોય. એ ક્યારે? જ્યારે જગત રહસ્ય છે અને રહસ્ય રહેશે. ગમે તેટલો પ્રયત્ન કરશો, નવા રહસ્ય ઊભા થશે, ન્યૂ મિસ્ટ્રીઝ વિલ સ્પ્રાઉટ અપ and my intelligence will never be able to decipher everything, and therefore I will have to now accept what an esoteric person is saying. જે યોગી આગળ પહોંચેલો છે, એ જે પહોંચેલો છે એ ગામમાં, એની આંગળી મારે બ્લાઇન્ડલી પકડવી પડશે, કારણ કે એનો અનુભવ એને થયો છે, મને નથી. હવે એનું માનવું તો પડશે ને. When you go in a new city, you hire a guide, but do you question a guide? Do you know the way? You have to blindly follow it. When you are traveling in a plane, you can't call the air hostess time and again and say, check if the pilot is awake. You have to trust. There is no alternative. So that is why શરણાગતિ. આપણે એમ કહેવું, we are educated, આપણે કહીએ હું શા માટે શરણાગતિ? Why would I surrender? These matters, Bhagavad Gita and Vedas are such things you will have to surrender. કારણ કે બુદ્ધિથી કામ ચાલશે નહીં. જો તમારે ફિઝિક્સ શીખવું હોય તો તમારે આંતરિક પરિવર્તન કરવાની કઈ જરૂર? યુ કેન રિમેન લાઈક યુ વોટ યુ આર એન્ડ યુ કેન સ્ટીલ લર્ન ફિઝિક્સ. તમે જેવા છો એવા રહીને પણ તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખી શકશો. તમારે આંતરિક પરિવર્તન કરવાની જરૂર નથી. યુ ડોન્ટ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ ઇનસાઇડ આઉટ ફોર લર્નિંગ ફિઝિક્સ ઓર મેનેજમેન્ટ સાયન્સ ઓર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓર સાયકોલોજી ઓર મેથેમેટિક્સ તમારે બદલવાની જરૂર નથી. But if you want to understand Gita, you will have to change inside out. Then only Gita will be within your reach. Without that, you will never get Gita. It's not a matter of slicing and dicing. એટલે ભગવાન કહે છે ગીતા પણ રહસ્ય છે. ભગવાનની ગીતામાં કહે છે ગીતા બી રહસ્ય. ભગવાન કહે છે ભક્તોસી મેં સખા ચેતી રહસ્ય મેં તદ ઉત્તમમ. તું મારો ભક્ત છે ને મિત્ર છે, માટે આ રહસ્ય બતાવું છું. भगवान ऐसा नहीं कहते कि आप बहुत इंटेलिजेंट है इसलिए गीता समझाता हूँ. भगवान कहते तू मेरा भक्त है इसलिए मैं तुझे गीता से, क्योंकि ये रहस्य बड़ा गंभीर है और जब तक भक्ति भाव नहीं है तब तक रहस्य का पता नहीं चलता है. क्योंकि ये कंडीशन थी. इफ यू हैव अ डाउटिंग माइंड देन ट्रूथ कैन नॉट बी ट्रांसफर्ड. તમારા મગજમાં જ બહુ 1000 સવાલ હોય ને તમને બહુ ડાઉટ હોય, ઇફ યુ આર સ્કેપ્ટિક
ફોર એવરીથિંગ. તો સત્યનું ગુરુ કહેશે, કૃષ્ણ પણ કહેશે, પણ એ કહેશે પણ તમે પકડી જ નહીં શકો. The yogi will tell you the truth, but you will not be able to get it until you have full trust, until you are surrendered to it. सत्य के हस्तांतरण के लिए this is a prima facie condition that you accept him and understand that you don't know anything and you take his finger and he will take you to the another world. કોઈ દૂસરે જગત में अलौकिक જગતમાં તમને લઈ જશે. મેં અલૌકિકની વાત કરી ને, કારણ કે આપણે જે જગતને જાણીએ છીએ પદાર્થનું જગત છે. The world we know is the world of matter. The world the yogi is trying to take us to is a world of non-matter. The supreme is beyond the realm of mind and matter. આત્મા અને પરમાત્મા બુદ્ધિ ગ્રાહ્ય નથી. એટલે ભગવાન કહે છે યદૃચ્છયા લાભ સંતોષો. જે નકારમાં રહેશે એ પરમાત્માથી, કારણ કે નકારમાં છે એટલે મન હોય છે, કારણ કે મન બગાડે છે. અને જ્યાં સુધી મન છે ત્યાં સુધી ભાગતા જ રહેશે. જ્યાં સુધી મનથી મુક્તિ ન થાય ત્યાં સુધી પરમાત્મા આવતો નથી, કારણ કે મન ભવિષ્યમાં છે. માઇન્ડ ઇઝ ઓલવેઝ ઇન ફ્યુચર એન્ડ ધ સુપ્રીમ એન્ડ ધ લોર્ડ ઇઝ હિયર એન્ડ નાઉ. પરમાત્મા અહીં છે, મન છે આપણું ભવિષ્યમાં. તો આપણે ચૂકી જઈએ છીએ અને નકારમાં ચાલી જઈએ છીએ. જે નથી મળ્યું એની જ આપણને આકાંક્ષા હોય છે. એક શેઠજી હતા, એ બહુ દુઃખી હતા. તો એને પૂછ્યું, એક જણા એની વાઈફને પૂછ્યું કે કેમ આટલા દુઃખી છે? તો કહે છે એ કહે છે 5 લાખનું નુકસાન થયું છે. તો એની વાઈફે કહ્યું તમે એમનું સાંભળતા નહીં, 5 લાખનો ફાયદો થયો છે, 5 લાખનું નુકસાન નથી થયું, પણ એમને 10 લાખના ફાયદાની આકાંક્ષા હતી. એની જગ્યાએ 5 લાખનો જ ફાયદો થયો છે, એટલે એવું કહે છે 5 લાખનું નુકસાન થયું છે. सेठ जी को 10 लाख की अपेक्षा थी, 5 लाख तो मिले थे, लेकिन 5 लाख का फायदा, लेकिन वो कहते नहीं 5 लाख का नुकसान हो. तो पत्नी ने कहा आपको उसकी सुनना नहीं, मेरे पति 5 लाख का फायदा. When you have a complaining mind, this is what happens. 5 લાખ મળ્યા એના માટે ઈશ્વરનો આભાર નથી, પણ 5 લાખ નથી મળ્યા એના માટે ઈશ્વર માટે ફરિયાદ છે. 5 लाख मिला है इसलिए ईश्वर की अनुग्रहिता नहीं है, लेकिन 5 लाख नहीं मिला जो, उसके लिए परमात्मा से शिकायत है. हम शिकायत ही करते रहते. ભગવાન પ્રત્યે અનુગ્રહિતતા નથી, માટે સંતોષ નથી. યદૃચ્છયા લાભ સંતુષ્ટો, કૃષ્ણ કહે છે એ અવસ્થા આપણી આવતી નથી, કારણ કે વી આર ઓલવેઝ ઇન એ આઈ નીડ મોર, ધીસ ઇઝ નોટ ઇનફ, ધીસ ઇઝ નોટ ઇનફ. સંતોષનું સૂત્ર જે છે ને બહુ જુદું છે. મેં તમને ઘણી વાર કહ્યું છે, વન ગાય વોઝ રાઇટિંગ, when I was young I could not wait till I get my high school diploma. I was impatient when I got my high school diploma. I could not wait till I get admission in a nice college. When I got admission in a nice college, I could not wait until I get a degree. When I got a degree, I could not wait until I get admitted in a postgraduate course. When I got my post-graduation, I could not wait till I get a job with a multinational company. When I got a job with a multinational company, I could not wait until I could marry a nice person. And when I married, I could not wait till I have children. When I had children, I could not wait until the children get a diaper size, because I was tired of changing diapers. And when children grew up, I could not wait that they become educated, they also start their life, they become married. I could not wait until I become a grandfather or grandmother. I could not wait until my grandchildren also marry. And then he says, I think today I am dying, but it appears that I forgot to live. Because you could not wait for things. We are fast forwarding. We are spinning the wheel in the life. Tomorrow, tomorrow, tomorrow. But you can never enjoy the present. જે સામે છે એને આપણે ઉપભોગ કરી શકતા નથી, અને ભાગાદોડીમાં આખી જિંદગી વ્યતીત થઈ જાય છે. જન્મ તેરા બાતો હી બીત ગયો, તું ન કબહુ ન કૃષ્ણ ગયો. મનુષ્ય જન્મનો જે હેતુ છે, the prima facie objective of human format of life is to jump beyond. It's a diving board. You can dive down or you can dive up. મનુષ્યનું અસ્તિત્વ ડ્યુઅલ છે. ઇટ હેઝ અ ડ્યુઅલ એક્ઝિસ્ટ પોસિબિલિટી. કાં તો તમે નીચે પડી શકો છો, કાં તો ઉપર જઈ શકો છો. આઈધર યુ ફોલ ઇન લવ વિથ ધ વર્લ્ડ or you rise in love with the Supreme. Whether you want to fall in love
or you want to rise in love, it is our choice. પણ જેને સંતોષ નથી એ હંમેશા will fall in love. You will fall in love with the Mercedes, tomorrow with the top of the line computer. We have toys in our life. ऐसा नहीं कि बच्चों के ही खिलौने थे, हमारे भी खिलौने थे. Today I am in love with my laptop, top of the line. I'll play with it. Tomorrow I buy a Lexus, so I'm always taking care of my Lexus. If somebody even in the family does something wrong with the Lexus, I'll be angry on them. Although they are my close family, you damage my toy. જિંદગીમાં આપણા રમકડા હોય છે દરેક સ્ટેજે, અને રમકડાની અંદર આપણી જિંદગી વ્યતીત થઈ જાય છે. આપણાને નાના બાળકમાં કોઈ ફેર નથી. We are as immature as a little boy. Krishna says, grow up. You remain like a little boy, little girl. You are 60, 70. એવો ને એવો જ છે, કોઈ ફેર નથી. બૂढ़ा जो है बिगड़ा हुआ बच्चा होता है. બાળકો તો સારા હોય છે, બૂढ़ा જે છે એ બગડેલા બાળક હોય. We are spoiled kids. The kids are really kids. They are innocent, they are nice. But we are spoiled kids. We waste our time. ભગવાન કહે છે યદૃચ્છ છે, સંતોષ જેના છે એનું આખી જિંદગી બદલે. અસંતોષ કહેશે અહીં નહીં ત્યાં, ત્યાં ભાગો. સંતોષ કહેશે ત્યાં નહીં અહીંયા. અસંતોષ કહેશે પીળું મેળવવાનું છે, સંતોષ કહેશે અહીં છે બરાબર છે. આ પ્રકાર ભગવાન પણ સામે આવી જાય તો કે તને કે વૈકુંઠ લઈ જતો, કે ના હું અહીં બરાબર છું, कोई બીજાને લઈ જતો લઈ જાઓ. परमात्मा भी प्रकट हो जाएगा, मैं तुम्हें लेके जाता हूँ वैकुंठ. तो बाप कहेंगे इतना संतोष यहाँ है, नहीं मुझे आने की कोई जरूरत नहीं, आप किसी और को लेके जाओ. एक खुमारी है कि तुम्हें शू आनंद रहा, हूँ तो आनंद में छू. जब तुम्हारे साथ तुम्हारी याद में इतना आनंद है तो तुम्हारा विरह का भी आनंद है. विरहનો પણ આનંદ છે. જો કોઈ વ્યક્તિની યાદ એના વિરહમાં વધારે આવશે, એ સામે હશે તો એટલી યાદ આવશે નહીં. कृष्ण नहीं है तो उसकी याद आती है, लेकिन कृष्ण अगर सामने हमारे साथ 2-3 महीने का वेकेशन लेके आ जाए तो then we will start ignoring him next day. He doesn't fit into our modern lifestyle. વિરહની યાદ છે. સમંગ સત્વા વિરહૈ એકાંક્ષે. એક જણા ભક્તને પર ભગવાન પ્રસન્ન થયા કે શું માગે છે, कि હું તમારો વિરહ માગું છું. मैं आपका विरह चाहता. भगवान ने कहा क्यों? कि विरह में आपकी याद ज्यादा आती है. पत्नी पियर में जती रहे तारे याद आवे नहीं तो रोजनी माथाकूट चाहते. અને હસબન્ડને જતો રહે 1-2 વર્ષ, આમ તો प्रॉब्लम છે મારા પણ આમ સારો છે. ऐसा होता है. समंग सत्वा विरहै एकांक्षे. मैं आपका विरह चाहता हूँ. જે છે એમાંથી સંતોષ. યદૃચ્છયા લાભ સંતુષ્ટ. ભવિષ્ય નહીં, વર્તમાન નહીં, કશું નહીં. જ્યાં છે જેવા છો તમે, ભગવાન જેવા રાખે તે રીતે. મનુષ્ય નહીં તો દોડતો રહે છે. Tolstoy has written a beautiful story. Leo Tolstoy, one of the famous Russian writer. પેહોમ નામનો એક ઓર્ડિનરી ફાર્મર હતો, ખેડૂત હતો. બહુ શાંતિથી રહેતો હતો, પ્રેમથી રહેતો હતો. એનું ખેતર હતું, ખેતરમાં સારો પાક ઉગતો હતો, ઘણું મોટું ખેતર હતું. His family and they were living happily. One day the devil appeared. શેતાન આવ્યો. એક કલ્પના છે. આપણે સનાતન ધર્મમાં શેતાનની કલ્પના નથી, કારણ કે આપણે શેતાનમાં માનતા. જો શેતાન હોય અને એ ભગવાનથી પણ પાવરફુલ હોય તો પછી ભગવાનની ભક્તિ કરવાની જરૂર શી છે? सनातन धर्म में शैतान की कल्पना नहीं है. डेविल की हमारे धर्म में डेविल की कल्पना नहीं. जो बुरा भी होता है वो भी करने वाला भगवान है, अच्छा होता है वो भी करने वाला भगवान है. ओनली वन. क्योंकि ये तो कल्पना के लिए लोगों को खड़ा करना, ઊભું કરવું પડે કે ડેવિલ છે. આ બધું ખરાબ કોણ કરાવે છે? ડેવિલ કરાવે છે. નહીં, આપણે ત્યાં વિનાશ પણ ભગવાન શિવજી કરે છે અને કલ્યાણ પણ ભગવાન શિવજી કરે છે. Lord Shiva is a god of welfare and also is a god of destruction, eventual destruction. Therefore we have Trimurti, Brahma, Vishnu, Mahesh. The creator, the maintainer and the destroyer. Trimurti. Trimurti. એમાંથી છે સત્વ, રજસ, તમસ. સત્વ, રજસ, તમસ. એમાંથી છે સત
चित आनंद। बड़ा गहन है कि इस दुर्भाग्य के क्षण में हमने हमारे शास्त्रों को कपोल कल्पित मान लिया। अपना आधुनिक शिक्षणના પ્રભાવમાં આપણે આપણા શાસ્ત્રોને ફેંકી દીધા, પણ આપણા શાસ્ત્રોમાં ગહન વિચારધારા। भारत की मनीषा इतनी गहन है, दुनिया समझ नहीं पाती, समझ नहीं पाएगी। ये जब तक प्रिजुडाइज है, when there is no openness, you can never understand. There is no understanding. તો એ રીતે ભગવાન કહે છે સંતોષ રાખો, ત્યાં નહીં અહીંયા, જેવા છો તે બરાબર છે। असंतोष कैसे ત્યાં, અહીં नहीं, आगे जाओ। जब लाख मिल जाते हम, जैसे ही हम लाख की आकांक्षा करते, 1 लाख મળે તો સારું, જેવા લાખ મળે કે મન તરત શું જાય 10 લાખ, જેવા 10 લાખ થાય કે તરત 1 કરોડ, 1 કરોડ થાય કે તરત જ અબજ, because the mind will set new goals. As soon as you achieve it, a new goal will be created and you will still run. મન કોઈ દાડો સંતોષમાં નહીં આવે, આપણે ભાગતા જ રહીશું, ભાગતા જ રહીશું। પહેહોમ શાંતિથી રહેતો અને ડેવિડ આવે કે અહીં શું પડી રહ્યો છે, આ જગ્યાએ જા, ત્યાં બહુ લેન્ડ મળશે તને, આનાથી 100 ગણી લેન્ડ મળશે, તું જા ત્યાં। એ ફેમિલીને કહ્યું હું જાઉં છું ત્યાં, ફેમિલી કે શું કરવા જવાની જરૂર છે, આપણે સારું છે। મારો એક ફ્રેન્ડ છે ઇન્ડિયામાં, એને એટલા બધા ખેતર છે અને બાપાનો એટલો બધો સારો બિઝનેસ છે અને એકનો એક છોકરો, અને બાપાએ કેટલું કહ્યું તો પણ એ કેનેડા જતો રહ્યો। બહુ ઇન્ટેલિજન્ટ, ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, વેરી સક્સેસફુલ એન્જિનિયર, પટેલ છે, very intelligent, very nice, but he went to Canada. And then father said, why everything is here, why do you want to struggle? But આપણા મનમાં એક હોય છે કેનેડા જવું છે, અમેરિકા જવું છે, બધું છોડીને ત્યાં પહેહોમ ગયો। પહેહોમ goes to that other town where the devil said, ત્યાં તને બહુ મોટી લેન્ડ મળશે। એ ત્યાં ગયો તો ત્યાંના લોકો બધા આદિવાસી જેવા લોકો હતા, અને ત્યાં જઈને લોકોને ચીરૂટ આપીને વોડકા આપ્યો। એ લોકો એટલા ખુશ થઈ ગયા તો કે કાલે તમારે જેટલી લેન્ડ જોઈતી એટલે આપી દઈશું, તમારે એક જ શરત છે। તેના મુખીને એવું કહ્યું કે તમે સવારે સૂરજ ઉગે ત્યારે જેટલી તમે ચાલવા માંડજો, દોડવા માંડજો, જે કરવું હોય તે, વોટ એવર લેન્ડ યુ કવર વિલ બી યોર્સ બાય ધ એન્ડ ઓફ ધ ડે। સ્ટાર્ટ અર્લી ઇન ધ મોર્નિંગ, કમ લેટ ઇન ધ વોટ એવર લેન્ડ, જે પણ એરિયા તમે લેન્ડનો કવર કરો એ તમારી। એટલે પહેહોમ તો આવું થાય તો માણસ રાતે સૂઈ ના શકે। કાલે સવારે એકદમ જેવો સૂર્યનું પહેલું કિરણ ફૂટે તરત જ નાયા ધોયા બ્રશ કરાવીને ભાગવાનું છે, દોડવાનું છે, જો લેન્ડ યુ વોન્ટ ટુ કવર, ગેટ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ। સો હી કુડ નોટ ઇવન સ્લીપ। સો વેન યુ ડોન્ટ સ્લીપ વેલ, યુ કેનોટ પરફોર્મ વેલ, રાઈટ, બીકોઝ યુ આર ટાયર્ડ। પણ તોય પહેલાં ઉઠી ગયો, સવારનું જે પોફાડ્યું હોય તેનો દોડવા માંડ્યો, લાંબુ લાંબુ ચક્કર દીધું, અને એણે વિચાર કર્યો હતો કે મધ્યાહ્ન થશે ત્યારે અડધે આવ્યો હોઈશ 12 વાગે, કારણ કે સાંજે 6-7 વાગે સૂર્ય આથમી જશે તો મારે એટલું પાછું કવર, અને શરત એવી હતી કે જો પાછો ના આવે તો કશો નહીં મળે। He has to come back to the same point, otherwise he doesn't get anything. That was the condition. એ ગયો પછી એને તો આ નાનકડું લેક પણ કવર કરી કાઢું, એ પણ અંદર વધારે ને વધારે ગયો, વધારે ને પછી એને જેવું આ તો કવર નહીં જાય એને દોડવાનું ચાલુ કર્યું, અને થાકી ગયો, અને છેલ્લું સૂર્યનું કિરણ બાકી હતું તે એકદમ જમ્પ મારીને ત્યાં ટચ કર્યું। પેલો ક્રિકેટર કેવો રન લેવા દોડે, they slide and they dive. They achieve a run. He achieved his run. He came back to the baseball base. પણ ત્યાં પડ્યો તો પડ્યો, મરી જ ગયો। And the Tolstoy is writing, એનો ફાઇનલ શબ્દ છે, Pehom got a lot of land, but when he was dead, 6 feet of land was all that he needed when he was dead. He didn't need, પણ અસંતોષ માણસને ભગાવે છે। યદૃચ્છયા લાભ સંતુષ્ટ। કૃષ્ણનું વચન જે છે બહુ ગહન છે। ભગવાન કહે છે ભાઈ યહી સંસ્પર્શા ભોગા દુઃખ યોનય એવતે આદિવંત અંતવંત કૌંતેય ન તેષુ રમતે બધા। ઇન્દ્રિયોના વિષયો સાથેના સંપર્કથી જે કંઈ સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે એ જ દુઃખનું કારણ બને છે, અને બધું ટેમ્પરરી હોય છે। જબ આવે સંતોષ ધન તબ સબ ધન ધૂળી સમાન। સંતોષનું ધન આવવું બહુ મુશ્કેલ છે,
કબીરજી કહે છે મુझे सुन सुन आवत हासी पानी में मीन प्यासी. કબીર says I am laughing on people. કે the fish is in water but still is thirsty. કબીરજી કહે છે સુખ તમારામાં જ છે. There is an inexhaustible treasure of bliss within you, but you are running around. તમે ભાગતા રહો છો. બાહ્ય સ્પર્શેષુ અશક્તાત્મા વિંદતિ આત્મનિ યત સુખમ સબ્રહ્મ યોગ युक्तात्मा सुखम अक्षय 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 सुख का अनुभव योगी कर सकता है. सिर्फ अपने में जाना है. પોતાનામાં જવાનું છે એમાં જ સૌથી મોટું. પણ આપણે સંતોષ નથી એટલે આપણે ભાગાદોડી છે. મેની ઇન્સ્ટન્સીસ પહેલા જમાનામાં રાજાઓ બહુ મોટા મોટા મહેલો પણ રાણીને સંતોષ ના હોય કે પેલા રાજાનો મહેલ મોટો છે તમે પણ મોટો મહેલ બાંધો. પેલાનો જેવો મહેલ મોટો બાંધે કે તરત પાછું બીજા મહેલ. જો આપણે કહીએ કે આપણે પેલાની જેમ $1 મિલિયન બનાવી લઈએ એવી ઈચ્છા થાય, પણ જેણે મિલિયન ઓલરેડી બનાવી લીધા છે એને પણ ત્યાં સુખ નથી, એ બીજા 10 મિલિયન બનાવવાની વાત કરે છે. અને જેણે 10 મિલિયન બનાવી લીધા છે એ પણ આગળ 100 મિલિયન બનાવવા. મીન્સ હંમેશા the happiness is with the other, not with us. ભગવાન કહે છે એ શક્ય નથી. મારા 2 મિત્રો હતા when I was living in Nigeria. તો ઘરની અંદર ગાડીને ડ્રાઈવર છોડીને જતા હતા એમની વાઈફો માટે કે બહાર જઈને શોપિંગ કરવા જોઈએ, ઘેર આવીને પછી હવે શાંતિથી જમીશું. એ આવે પણ એ 2 જણ વચ્ચે એટલો બનાવ ચાલે, 2 જણા એટલા ઝઘડતા હોય. સાંજે પેલા આવે કે કશું જમવાનું તૈયાર નથી. કેમ કે શાક લેવા કોઈ ગયું નહીં. કેમ ગયું નહીં? ડ્રાઈવર હતો કે ના અમે પીલી જાય ઘરમાં કશું તૈયાર. લાઈફ એવરીથિંગ વોઝ ધેર. એવરી ફિઝિકલ મીન્સ વેર અવેલેબલ, બટ બીકોઝ the two were fighting because of some kind of અસંતોષ, લાઈફ વોઝ ટોટલી મિઝરેબલ. અસંતોષને લીધે દુઃખ ઉત્પન્ન થાય. માણસ દોડતો રહે છે, ભાગતો રહે છે. અને ઘણીવાર આપણી પાસે આખું વોક ઇન ક્લોઝેટ હોય છે પણ તોય આપણે શું કહીએ મારી પાસે કપડાં નથી. પૂરા વોક ઇન ક્લોઝેટ છે, કપડે ભરે હે. બીજા બધાના રૂમોમાં પણ આપણે ઓક્યુપાય કરી દઈએ ને એમાંય આપણા કપડાં હોય. બીજા 3 બેડરૂમમાં આપણા કપડાં હોય તોય આપણે કે બહુ કપડાં નથી મારી પાસે, મારે કયા લગ્નમાં શું પહેરવું. અસંતોષ માણસને દોડાવે છે. માણસ દોડતો જ રહેશે. ભગવાન કહે છે ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે. જે ભગવાને આપ્યું છે એને તું સંતોષ માન લે અને કરના ફકીરી ફિર ક્યા દિલગીરી સદા મગન મેં રહેના જી યદૃચ્છયા લાભ સંતુષ્ટો. જે મળ્યું છે એમાં તમે પ્રેમથી રહો. અસંતોષની કેમિસ્ટ્રી એ છે કે તમને પરમાત્મા તરફ કોઈ અનુગ્રહિતતા નથી. જે મળ્યું છે એના પ્રત્યે તમે ઉપકારની ભાવના નથી. આપણે પરમાત્માને ઇન્ડિરેક્ટલી કહીએ છીએ કે તમે બરાબર ના કર્યું મારા માટે. યોર જસ્ટિસ સિસ્ટમ ઇઝ નોટ રાઇટ. યુ શુડ હેવ ગિવન મી સમથિંગ મોર. જ્યારે આપણે અસંતોષ રાખીએ એનો અર્થ એમ કે આપણે પરમાત્મા પ્રત્યે ફરિયાદ કરીએ છીએ, શિકાયત કરીએ છીએ કે તમે જે મારા કર્મના હિસાબે તમે જે મને આપ્યું હતું એ બરાબર નથી, તમારે જરા વધારે આપવું જોઈએ. જ્યારે સંતોષી માણસ એમ કહેશે કે મારી લાયકાત કરતાં પણ તમે વધારે આપ્યું છે. आपने मुझे मेरी एलिजिबिलिटी से ज़्यादा दिया है, अगर चाहे तो कुछ वापस ले ले. हाँ, થોડું પાછું લઈ લે ભગવાન, વાંધો નથી મને, પણ મને પૂર્ણ સંતોષ છે. પૂર્ણ સંતોષ છે, કોઈ અપેક્ષા નથી. જેટલી શાંતિ છે એ કોઈ સંતોષથી શાંતિ છે. એક માણસ મકાનમાં રહેતો હતો, સંત જેવો માણસ હતો, ફકીર જેવો માણસ હતો. અને એક જણાએ બારણું ખખડાયું કે બહાર બહુ તોફાન છે, આજે રાતવાસો કરી શકું તમારા ઘેર? તેણે કહ્યું આવો, યુ આર વેલકમ. તે રાતે આવ્યો, માણસ ત્યાં બેઠો હતો. એટલામાં બીજું એક આખું ગ્રુપ આવ્યું, 10 જણા બીજા આવ્યા. એણે દરવાજો ખખડાયો, બહાર બહુ તોફાન છે, અમે અંદર ઝૂંપડીમાં સૂઈ શકીએ? તો પેલો કે આવો. એટલામાં બીજું 10 જણનું ગ્રુપ આવ્યું. તો એણે વાઈફે કહ્યું કે હવે તમે એલાવ ના કરતા, કારણ કે આ 10 જણાને પેલો 11મો, હવે આપણને સુવાની જગ્યા નથી.
તો પેલા કહું કે સુવાની જગ્યા કંઈ તો નથી, તો કંઈ નહીં, બધા બેસીશું, ડોન્ટ વરી અબાઉટ, વિલ નોટ લાઈ ડાઉન બટ વી વિલ ઓલ સિટ એન્ડ સ્લીપ વાઇલ સિટિંગ. બીજા 10 જણને પણ અંદર બોલાયા, અંદર બીજા 10 જણને અંદર બોલાયા. હા, એટલામાં પછી બહાર જોયું તો કોઈ ખખડાવતું હતું, તો બહારનું ખોલું જો એક ગધેડો હતો, એને અંદર આવતું, એક ગધા હતા, ઉસકો ભી અંદર આના હતા. તો એણે their wife said, now don't let this donkey in, this is too much. He said કે નહીં, હવે જગ્યા નથી. તો ફકીરે શું કહ્યું કે ये अमीर का महल नहीं, ये गरीब का झोपड़ा है, इसमें जगह ही जगह है. અમીરનું દિલ નાનું થઈ જાય છે, જેટલું વધારે છે આપણી પાસે એટલું આપણું હૃદય, अपना दिल छोटा, जितना ज्यादा है उतना दिल छोटा हो जाता है. फकीर ने कहा कि इस झोपड़े में जगह, गधे को भी आने दो. तो then everybody, not only wife sir, the other guest also sir, કે क्या कर रहे हो, શું કરો છો, અમને બેસવાની જગ્યા માડ થઈ છે, તમે ગધેડાને કેમ લાવશો. ડોન્ટ વરી, કઈ ઉપાય થશે. 2 જણા 4-5 જણા જે હલકા છે એ ગધેડા પર બેસી જશે અને ગધેડાને કોઈ પ્રોબ્લેમ નથી. Lighter people, the donkey is ready to carry those people at night, so that space will be saved. So if where there is a will, there is a way. સંતોષ આનો નામ છે. અસંતોષ કહે છે કે ના ના આટલા બધા માણસ ના પાવે. એને કહ્યું ये अमीर का महल नहीं है, गरीब का झोपड़ा है, यहाँ जगह ही जगह. अरे તો ગધે કો ગધેડાને પણ અંદર એણે આપી દીધો. એનું કારણ કેવું છે કે આ યોગી જે છે યદ્રોચ્છયા લાભ સંતુષ્ટોની અવસ્થામાં રહેતો હતો અને રહી રહ્યો હતો. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષામ મંગલમ યેષામ હૃદિષ્ટો ભગવાન મંગલાય તનોરી. દરેક કાર્યની અંદર અને હંમેશા એનું કોઈ દાડો અમંગળ થતું, કોનું અમંગળ થતું નથી. નાસ્તિ તેષામ અમંગલમ, કોનું યેષામ હૃદિષ્ટો ભગવાન, જેના હૃદયમાં ભગવાન બેઠો છે એનું કોઈ દાડો ખરાબ થતું નથી. અને ભગવાન ક્યારે હૃદયમાં બેસે? જ્યારે જિંદગીમાં સંતોષ હોય ત્યારે. નહીં તો આપણે ભગવાનને ફરિયાદ જ કરતા હોય ને કે તે આટલું ના કર્યું, તે આટલું ના કર્યું, તે આટલું ના કર્યું, you didn't do this for me, you didn't do this for that guy is stupid, you did everything for me but not for me. એક માણસ હતો, રોજ મંદિરમાં જાય, ભગવાનની પ્રાર્થના કરે. એક બીજો માણસ હતો, શરાબી હતો, કોઈ દાડો મંદિરમાં જાય ને દારૂ જ પીયા કરે. પણ એ દારૂડિયાનું સારું જ થતું જાય અને જે રોજ મંદિરમાં એનું સારું જ ના થાય, એનું બધું ખરાબ જ થતું હતું. એક દાડો એને મંદિરમાં જઈને પૂછ્યું ભગવાનને કે હું રોજ તમને મળવા આવું છું ને મારું કોઈ દાડો સારું થતું નથી ને પેલો કોઈ દાડો આવતો નહીં, તમને ગાળો દે છે આમ ને એનું સારું થતું જાય. તો ઉપરથી અવાજ આવ્યો, બિકોઝ યુ બીન નેગિંગ મી ટુ મચ એવરી ડે. રોજ મારું માથું ખાય છે કે મને આ આપજો તે આપજો. એટલે હું માગવાથી શું થાય છે કે જે કોઈને આપવાની ઈચ્છા હોય ને એ પણ મોડું ફેરવી લે છે. ઘણીવાર અમુક લોકો નક્કી કરીને બેઠા હોય કે આ માણસ આજે આવશે તો એને મારે $100 હાથમાં આપવા છે, પણ તમે જઈને એમ માગો કે મને $10 આપો ને, પેલાને થાય કે અને માગવાની એને અક્કલ નથી, ગરજવાનને અક્કલ નથી, એનું આપવાનું મન ચાલી જાય. બહુ માગ કરવાથી, ભગવાન પાસે માગવાથી ભગવાનનું પણ મન ફરી જાય છે કે આ એ પાત્ર નથી. આપણને અપાત્ર માનીને દિવ્ય શક્તિઓ જે આપવાને માટે, લૂંટાવાને માટે તૈયાર હતી, એ દિવ્ય શક્તિઓ આપણાથી મોં ફેરવી લે છે કારણ કે આપણે માગી રહ્યા. કબીરજી કહે છે સબસે બુરો માગનો, સૌથી દુનિયામાં ખરાબ માગવાનું. કોઈ વાર માગવું પડે કોઈક વ્યક્તિ પાસે મદદ, એ જુદી વસ્તુ છે, પણ ઘણાને ટેવ પડી ગયો છે માંગવા. કારણ કે અસંતોષ એવી રીતે આખી દુનિયામાં લોકો પોતાની કલ્પનાથી દુઃખી છે. આ મળ્યું નથી એને લીધે દુઃખી છે. યથાર્થથી કોઈ દુઃખી નથી. જે મળ્યું છે એમાં સંતોષ હોય તો કોઈ દુઃખ જ નથી. મહાત્મા ગાંધી said God has created everything for everybody but there is nothing left for a greedy person. કારણ કે ગ્રીડી વ્યક્તિને, લોભી વ્યક્તિને ગમે તેટલું આપશો તો ઓછું જ પડશે, ક્યારેય પૂરું નહીં થાય. ભગવાનની આ વાત જે છે એ બહુ જ અગત્યની છે કે યદૃચ્છયા લાભ સંતુષ્ટો. પછી ભગવાન બીજી વાર કે દ્વંદ્વાતીત, દ્વંદ્વથી પાર. આપણે આ વાત ઘણી વાર જોઈ છે. જિંદગી પોલર છે.
જિંદગીમાં ધ્રુવીયતા છે. અહીં સુખ છે તો દુઃખ છે. સુખનું જ દુઃખમાં રૂપાંતર થાય છે અને દુઃખનું જ સુખમાં રૂપાંતર થાય છે. અને સુખ અને દુઃખ એક માનસિક અવસ્થા છે. They are not real. Happiness or misery are not real. They are only in the mind. ઘણીવાર આપણે જોઈએ છે કે અમુક ઘરમાં બનાવ્યું તો આપણે દુઃખ આવું મન નથી ભાવતું. એ જ વસ્તુ બહાર ગાયને ખવડાવી દે તો બહુ પ્રેમથી ખાય છે પાછા. So what was misery for you, what is a great source of happiness for someone else? એટલે ભગવાન કહે છે સુખ અને દુઃખ તમારા મનની કલ્પના છે. એટલે આપણો નરસિંહ મહેતા શું કે સુખ દુઃખ મનમાં ન આણીએ, મનમાં લાવતા જ નહીં. They will go away, they will pass away. They are temporary. આદિ અંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધા. The intelligent person does not get attached to it. So intelligent person ની વ્યાખ્યા ભગવાને કેવી કરી છે કે સુખ દુઃખ હાનિ લાભ જીવન મરણ યશ અપયશ જય પરાજયમાં એનું મન ચલિત થતું નથી. બધામાં જે સમાન છે. દ્વંદાતીત, દ્વંદથી અતીત. One who has transcended beyond the polarities of life. જે જિંદગીની પોલારિટી છે એનાથી જે બહાર નીકળી ગયો છે એનું નામ છે દ્વંદાતીત. દ્વંદથી, દ્વંદ means polar, two polar. We are like a pendulum. We oscillate from one end to the other end, but we never stay in the middle. Have you seen the pendulum? લોલક જોયું છે ને? કોઈ દાડો વચ્ચે રહેતું નથી. When the pendulum is going to the left, it is gathering energy to go to the right. And when it is on the right, it is gathering energy to go to the left. Physics નો રૂલ છે આ. જ્યારે ડાબી બાજુ હોય ત્યારે જમણી બાજુ જવાની શક્તિ ભેગી કરે છે, જમણી બાજુ હોય ત્યારે. એવી રીતે આપણે પણ સુખમાં હોય તો ત્યાંથી દુઃખમાં, દુઃખ હોય તો સુખમાં, માન હોય તો હાનિમાં, માન હોય તો અપમાનમાં, અપમાન હોય તો માનમાં. મને બહુ માનની આશા હોય કે હું આજે અહીં જવું એટલે મારા માટે ગાદી તક્યા હોવા જોઈએ, કારણ કે હું ગીતા પર બોલું છું. તો મને આશા હોય ને અહીંયા જો ના હોય તો મને દુઃખ થશે. પણ આશા જ ના હોય તો મને દુઃખ જ નહીં થાય. બધી આશાથી જોકજુ નામનો એક સાધુ હતો, એને પૂછ્યું કે તમારું આ માણસ અપમાન કરી ગયો પણ તમને દુઃખ કેમ નથી થતું? કે મેં માનની આશા જ નથી રાખી, તો અપમાન કોઈ કરશે તો મને દુઃખ જ નથી. જબ मान की ही अपेक्षा नहीं है तो अपमान में दुखी नहीं होगा. तो मनुष्य आवो योगी છે. हानि लाभ जीवन मरण यश अपयश स्त्री पुरुष अंधकार प्रकाश शुभ अशुभ मोक्ष बंधन पुण्य पाप બધાથી પાર નીકળી ગયો છે. દ્વંદાતીત. પણ આપણે શું છે કે હમણાં મિત્ર બન્યો એ જ શત્રુ થઈ જાય. The one who is your friend become your enemy. Because it is all convertible. સુખ દુઃખમાં રૂપાંતર થાય છે, દુઃખ સુખમાં થાય છે, તો મિત્ર શત્રુમાં થાય છે, શત્રુ પણ મિત્રતા. જો શત્રુ એ જ થઈ શકે છે કે જે પહેલા મિત્ર હતો. वही शत्रु बन सकता है जो पहले मित्र था. रास्ते में कोई इंसान जाता है वो मेरा शत्रु नहीं बन पाता है, लेकिन जो मेरा दोस्त है वही शत्रु बन सकता है. કારણ કે મારું બધું જાણે છે. તો ચાણક્યએ કહ્યું કે પોતાના મિત્રને પણ એ વાત ના બતાવતા કે તમે તમારા શત્રુને બતાવવા માંગતા નથી, કારણ કે આજનો મિત્ર છે કાલે શત્રુ થઈ જશે. જે વાત તમે તમારા શત્રુને, the thing you don't want to tell your enemy, don't even tell your friend, because today's friend may be tomorrow's enemy. કારણ કે જીવન આપણું મન જે છે it fluctuates between the polarities. એવું થતું હોય છે ને, બહુ માણસ ગમતો હોય ને પછી બહુ ધિક્કાર થઈ જાય. જેટલો પ્રેમ હતો એટલો ધિક્કાર થાય છે. You know why? More love you had, more will be the hatred, because you will fluctuate to the લોલક પછી બીજી દિશામાં જશે જ. Life will fluctuate to the other end. અને એ જ લોકો વધારે દુઃખ આપે છે જે બહુ નજીક હતા. Have you seen in your life? जिंदगी में वही लोग आपको ज्यादा दुख दे सकते हैं जो पहले बहुत नजदीक थे. नहीं तो आपको दुख, क्योंकि आप इतने अटैच थे. अगर वो अटैचमेंट में कुछ होता है तो फिर मिजरी भी ज्यादा होती. જેટલો પ્રેમ હતો, જેટલી પ્રેમની અપેક્ષા હતી, એ જો નિષ્ફળ થાય તો એટલું જ દુઃખ પેદા થાય છે. And therefore love marriages are failing. In the love marriages, most of the love marriages fail because of these polarities of life.
today you love and more love you do, more will be the extreme you will be, one day you will be going. Because a little misunderstanding can cause a lot of cracks. Little misunderstanding. Those misunderstandings are not big. ઘણીવાર છોકરા તમને કહે આ શાના માટે આર્ગ્યુમેન્ટ આટલે લડો છો બે જણા, बच्चे माँ बाप को कहते हैं क्यों लड़ रहे हो ये सब, दिस इज स्टूपिड थिंग, दिस आर सो चाइल्डिश, बट नो, बट ધ ઈગો કમ્સ ઇન ધ વે. વિમત્સર આપણાથી થઈ શકાતું નથી. એટલે ચાણક્યએ કહ્યું કે એને બતાવતા નહીં, જે વસ્તુ તમે શત્રુને નથી બતાવવા માંગતા એ તમે મિત્રને ના બતાવો, કારણ કે આજનો મિત્ર કાલે શત્રુ થશે. મેક્વેવેલી નામનો એક બીજો ફિલોસોફર હતો વેસ્ટર્નમાં, હી વોઝ લાઈક ચાણક્ય, કે જે વાતને તમે ગુપ્ત રાખી શકતા નથી એ તમે બીજાને કહેશો તો એ કેવી રીતે ગુપ્ત રાખી શકશે? The thing which you cannot keep it as a secret and you tell to somebody and tell, oh, don't keep it confidential. If you are not able to keep it confidential, how will he or she keep confidence? So there is a Chinese proverb, a secret till preserved is your slave and when released it is your master. એક રહસ્ય, એક ગુપ્ત વાત તમારી હોય, તમે ગુપ્ત જ્યાં સુધી છે બાંધી મુઠ્ઠી લાકડી, ખુલે તો પ્યારે ખાકી. એ તમે સિક્રેટિવ મેટર કોઈ બીજાને કહી દો તો એ પછી then that secret release will make you the slave. Then you will have to shut up. One day in this life you will have to shut up. That was Chinese proverb. મેકિયાવેલી કહે છે કે શત્રુનું પણ એટલું અપમાન ન કરતા, કારણ કે આજનો શત્રુ પાછો કાલે મિત્ર થશે. તો પછી એ તમે જે અપમાન કર્યું છે ને એનું કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન? બિકોઝ વી ફ્લક્ચ્યુએટ ઇન ધ પોલારિટીઝ. આજે પ્રેમ, કાલે ઘૃણા, આજે શત્રુતા, કાલે મિત્રતા. આજે લોકો હાર પહેરાવે, કાલે તમને જૂતા પણ મારશે. जितने प्यार से आपको हार दिए जाते थे उतने ही घृणा से आपको जूते मारे जाएंगे. बिकॉज पीपल फ्लक्चुएट, पीपल कैनॉट रिमेन इन देयर इक्विलिब्रियम. સમત્વમાં, સ્થિત પ્રજ્ઞતામાં રહેવું લોકો માટે બહુ મુશ્કેલ છે. માણસ દ્વંદ્વની અંદર ફ્લક્ચ્યુએટ થયા કરે, દ્વંદ્વાતીત થઈ શકતો નથી. માટે વિશ્વાસ, પછી આપણે વિશ્વાસ ભંગ કર્યો, પણ વિશ્વાસ ભંગ ત્યારે જ થાય છે કે જ્યારે પહેલા વિશ્વાસ હતો. વિશ્વાસ ભંગ તभी होता है जब पहले विश्वास था, नहीं तो विश्वास भंग થાય જ નહીં. દગો ત્યારે જ થાય કે જ્યારે પહેલા વિશ્વાસ હતો, ત્યારે જ દગો થાય, નહીં તો થાય જ નહીં. એટલે માણસ અહીંયા દ્વંદ્વાતીતનો અર્થ છે કે બધા વિકલ્પોથી માણસ પાર થઈ ગયો. વિકલ્પની અંદર આપણે તૂટી જઈએ, વી બીકમ સિઝોફ્રેનિક. આ કરો આપણે બહુ ચિત્તવાન થઈ ગયા, વી બીકમ પોલિસાઇકિક. આપણને નિશ્ચયાત્મક બુદ્ધિ, ધ રિઝોલ્યુટ માઇન્ડ આવતું નથી. આપણે દ્વંદ્વમાં રમ્યા કરીએ છીએ, ઘડીમાં આમ, ઘડીમાં તેમ, ઘડીમાં આમ તેમ. પણ એકદમ જે સંત વ્યક્તિ પોતાના આત્મામાં બેસે છે એ આત્મામાં રમમાણ થતો નથી. ભગવાન કહે છે જે દ્વંદ્વની પાર ચાલી ગયો છે, અને જ્યાં સુધી બધી મહત્વાકાંક્ષાઓની ચાલી નથી ગઈ ત્યાં સુધી વ્યક્તિ ધર્મમાં પ્રવેશ કરી શકતો નથી. ભગવાને આગળ કહ્યું ને, સંકલ્પ રહિત થઈ જાઓ. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી તમાહુ પંડિતમ બુધા. આપણે એ શ્લોક જોયો, જેના કામનાઓ અને સંકલ્પ વિરમી ગયા છે. અને મન હંમેશા પરિપૂર્તિ કરતું હોય છે. વી ટ્રાય ટુ સબસ્ટિટ્યુટ. જે નથી મળતું તેની તૃપ્તિ કંઈ બીજી રીતે આપણે કરવા માંગતા હોઈએ છીએ. વી ટ્રાય ટુ ડુ ઇટ. જે દિવસે ઉપવાસ કર્યો હોય, રાત્રે આપણને બીજે જાણે પેલેસ હોટેલમાં ગ્રાન્ડ બુફેમાં આપણે સપનામાં જતા રહીએ. વી ગેટ ઇન્વાઇટેડ ઇન ટુ એ ગ્રાન્ડ બુફે ધ ડે વી ફાસ્ટ. એટ નાઇટ વી ડ્રીમ કે આઈ એમ ઇટિંગ નાઇસ ફૂડ. બિકોઝ મન જે છે ઉપવાસ અને અતિ ભોજન એમાં ફ્લક્ચ્યુએટ થાય છે, પણ મધ્યમાં રહી શકતું નથી. મેં તમને સમજાયું ગઈ વખતે, સંસારી વધારે ખાય, તપસ્વી ઓછું ખાય, પણ યોગી છે જેટલું ખાવાનું એટલું જ ખાશે. નહીં ઓછું, નહીં વધારે, મધ્યમ, સમત્વમાં. ઇહેવ તે જીતસર્ગો યેષામ સામ્યે સ્થિતમ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા. જે માણસ સમત્વમાં આવ્યો છે
એ માણસ અહીં પૃથ્વી પર રહ્યો જ ब्रह्म प्रवेश करे। सी व्हाट ए ब्यूटीफुल स्टेटमेंट। जो सभी द्वंद्वों से पार हो जाता है वो इंसान इधर ही यही पृथ्वी लोक में ही ब्रह्म में प्रवेश कर देता है। इहेव तेजित सर्गो येषां साम्ये स्थित मन्यन् निर्दोषम समम ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता। वो निर्दोष योगी कोई के द्वंद्व में रहतो नहीं, द्वंद्वातीत થઈ જાય છે, નથી આ માનમાં પડતો, નથી અપમાનમાં પડતો, કાયમ હસતો રહે છે, ભગવાનની શરણાગતિમાં રહે છે, ભક્તિમાં રહે છે, પોતાની મસ્તીમાં રહે છે, ફકીર કી મોજ અને આનંદથી રહે છે। એ માણસ છે દ્વંદ્વાતીત થઈ જાય છે। એ માણસ ભગવાન કહે છે એ કર્મ કરે છે પણ કર્મનું બંધન એને લાગતું નથી, કર્મનું બંધન એને લાગતું નથી। સો બહુ અગત્યની વાત છે, પણ આપણે ઘણીવાર આદતથી મજબૂત હોય, हम आदत से मजबूर होते हैं, कुछ ना कुछ हम वी ऑलवेज डू द अपोजिट थिंग। एकनाथ एक बार यात्रा पर गया, संत एकनाथ एक बार घણા લોકોને પોતાની સાથે યાત્રા પર લઈ ગયા। તો એક ચોર હતો ગામમાં, બધા એને ચોર તરીકે જાણતા હતા। એ કે હું પણ આવું આવો તો આવજે પણ ચોરી નહીં કરવાની। ના તો આ શકશે યાત્રામાં કે ચોરી મત કરતા। ધેટ્સ ઇટ, ઓકે, until the time I am on the pilgrimage I will not steal, afterwards I will start my business। જ્યાં સુધી યાત્રામાં છો ત્યાં સુધી ચોરી નહીં કરો, પછી ચોરી પાછી ચાલુ હોય કે એકના કે ઓકે ધેટ્સ ફાઇન, યુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ, પણ યાત્રામાં મારી જોડે ચોરી નહીં કરવાની। પણ એ યાત્રાએ નીકળ્યા પણ પેલાને ચોરી કરવાની આદત પડી ગઈ। તે ચોરી નતો કરે, એ શું કરે કે કોઈકના બેગની અંદરથી થાપડા કાઢીને બીજાની બેગમાં મૂકી દે, અને કોઈના બેગમાંથી મગજ ને ચકતા કાઢીને કોઈ બીજાની બેગમાં પડે, કોઈના મગજમાંથી કોઈના બેગમાંથી પેલો કઢીનો લાડવો કાઢીને બીજાની બેગમાં મૂકે, એવું બધું કર્યા કરે। આવું બધું થયા કરે, લોકો બેગ ખોલેલું છે મળે નહીં, લોકો બૂમા બૂમ કરે। એટલે એકનાથને ડાઉટ લાગે આજ કંઈ કરતો લાગે છે, પણ વસ્તુ પાછી મળી જતી હતી। ઇટ વોઝ નોટ ધેટ ઇટ વોઝ સ્ટોલન ઓર ગોન। એટલે એકનાથને થયું કે આજ કંઈ કરે છે। એક દાડો રાત્રે એને પકડ્યો તો કે આ તું શું કરે છે? તો પ્રોમિસ આપી દો કે ચોરી નહીં કરવાનું, પ્રોમિસ આપવાનો, વસ્તુની અદલા બદલી તો કરવા દો અમને। અને યાત્રા પૂરી થયા પછી મારે પ્રેક્ટિસ તો ચાલુ રાખવી પડશે ને। आई फॉरगेट हाउ टू स्टील, ये मुझे प्रैक्टिस तो करने दो, यात्रा के बाद तो मुझे चोरी ही करनी है, कम से कम अदला बदली करने दो, चोरी नहीं करना। तो एकनाथ ने कहा ठीक है करो अदला बदली। ये भी एक कॉमेडी हो रही। કહેવાનું તાત્પર્ય એવું છે કે મનુષ્યનો જે દ્વંદ્વમાં રહેવાની જે વૃત્તિ છે એ જતી નથી। સમ પીપલ ચેન્જ ધેર સ્પાઉસ, વાઇફ ઓર હસબન્ડ, ધીસ વાઇફ ઇઝ નોટ ગુડ, ધીસ હસબન્ડ ઇઝ નોટ ગુડ, but whatever number of women or women or men they change, the position does not change, because the man or the woman inside doesn't change। other person, the other woman, the other man cannot change your દ્વંદ્વમાં રહેવાની તમારી વૃત્તિ, એ બદલી ના શકે। વસ્તુમાં કંઈ ફેર પડતો નથી। ઘણા લોકો સંન્યાસ લઈ લે છે, બધું છોડીને મંદિરમાં બેસી જાય છે, પણ ત્યાં એ જ હાલત છે, ઘરમાં વાસણો ખકડતા, મંદિરમાં ચીપિયા ખકડે છે। ત્યાં પણ લડાઈ ચાલુ હોય છે, મંદિર મેં બી સાધુ લડતે। એ વૃત્તિ દ્વંદ્વની પાર જવાની જે વૃત્તિ છે એ માણસ એમાંથી બહાર જિંદગી, પરંતુ જે વિરોધાભાસોની અંદર સમતુલતા આવી જોઈએ તે આવતી નથી। માણસ હંમેશા કમ્પ્લેનિંગ મોડમાં જ રહે, પછી સંતોષની વૃત્તિ ક્યારેય પણ આવે। દ્વંદ્વાતીતો વિમત, દ્વંદ્વની પાર માણસ ફ્લક્ચ્યુએટ થયા કરે। આમાં આ મળી જાય એટલે કે એના કરતાં પેલું થયું તો સારું। એક કપલ હતું, 25મી વેડિંગ એનિવર્સરી એ લોકો સેલિબ્રેટ કરતા। કપલ વોઝ સેલિબ્રેટિંગ 25th વેડિંગ એનિવર્સરી। बहुत गेस्ट आया, बहुत गेस्ट आया। राते मोड़े सुधी पार्टी चाली, रातना 2 सुधी पार्टी चाली। પછી બધા ગયા ત્યારે હસબન્ડ વાઈફ એકબીજાના મોડા કહેવા ડિશિસ કોણ કરશે, સાફ સફાઈ કોણ કરશે, કે હવે અત્યારે આપણે થાકી ગયા છે, કાલે સવારે ઉઠીને કરીશું બધું, એવું ને એવું રહેવા દો। 2 જણા જઈને સૂઈ ગયા। સવારે 5 વાગે જોયું, એ લોકોની એનિવર્સરી હતી, 25th વેડિંગ એનિવર્સરી, ઇટ વોઝ અ હેપી ડે। સવારે 5 વાગે વાઈફને કોઈનું રડતું હતું ઘરમાં, એવો અવાજ સંભળાયો। તે નીચેથી અવાજ હતો, નીચે ગઈ તો નીચે જોયું તો હસબન્ડ રડતો। डार्लिंग तू रड़े तुम रो रहे थे, यार रो रहा हूँ, केम रड़े?
તો કે યાદ છે 25 વર્ષ પહેલા આપણું લગ્ન થયું? તો કે એ તો યાદ જ છે ને, એટલે તો 25મી વેડિંગ એનિવર્સરી કરતા હતા. તો કે હા, કે 25 વર્ષ પહેલા આઈ વોઝ બોયફ્રેન્ડ એન્ડ યુવર ગર્લફ્રેન્ડ. તો કે યા બરાબર છે, આઈ રિમેમ્બર. એન્ડ વન ડે વી વેર સિટિંગ ઇન અ પાર્ક એન્ડ યોર ફાધર વોઝ ધ પોલીસ કમિશનર હતો. He caught us in the park and he was very angry. And he put a gun on my head. Marry my daughter right now or I'll put you in the jail for 25 years. તને જેલમાં નાખી દઈશ, પછી હમણાં મારી છોકરી જોડે લગ્ન કર. So I married you. So wife said, yeah, I remember you married me. So why are you crying? કે હું જેલમાં ગયો તો આજે છૂટો થઈ ગયો. जेल में गया तो आज मुक्त हो जाता, लेकिन अभी तेरे से शादी किया, सारी जिंदगी છે. જેલમાં ગયો તો આજે છૂટો થઈ ગયો, પણ હવે તો છૂટા થવાનો પણ કોઈ મોકો નથી, એટલે રડું છું. મનુષ્યનું મન જે છે ને, મન ફ્લક્ચ્યુએટ્સ, દ્વંદ્વમાં. આ હતું બહુ સુખ હતું, એમાંથી જ પાછું બહુ દુઃખ થાય છે. આ હતું બહુ દુઃખ હતું, એમાંથી જ પાછું સુખ થઈ જાય છે. જિંદગી પોલારિટીઝ છે. ઘણીવાર માણસને લોટરી મળે છે, બહુ ખુશ થઈ જાય, પણ જેટલી લોટરી તરત પૈસા વપરાઈ જાય છે અને પહેલાં હતું એના કરતાં વધારે દુઃખી થઈ જાય છે. આઈ હેવ સીન પીપલ કે they were much happier before they won the lottery. After they won the lottery, their scale change, their expectation બદલાઈ ગયું અને પૈસા વપરાઈ ગયા. હવે વધારે દુઃખ થાય, કારણ કે see now you cannot even go back to the same standard of living. Going back to the old standard of living is more difficult than rising in the standard of living. એ તો ઉપરનું ચઢાણ છે, નીચે ઉતરવાનો બહુ પ્રોબ્લેમ છે. પછી દ્વંદ્વની અંદર આપણી જિંદગી, ભગવાન કહે છે બી અવેર ઓફ ધ થર્ડ પોઈન્ટ, બી અવેર ઓફ યોર ઇક્વિલિબ્રિયમ. તમારી સ્થિત પ્રજ્ઞતાનો ખ્યાલ રાખો, તમારા સાક્ષી ભાવનો ખ્યાલ રાખો. ત્યાં પરમાત્મા બેઠેલો છે. સુખ આવે તો એમ વિચારો કે હું સુખ નથી, હું તો સાક્ષી છું, ખાલી જોનારો છું. દુઃખ આવે તો એમ વિચારો કે હું દુઃખ નથી, હું કેવળ જોનારો છું, હું કેવળ સાક્ષી છું. દુઃખ આવ્યું છે, જશે. સુખ આવ્યું છે, સુખ જશે. કોઈ માન આપે તમને બહુ જ વધારે પડતું, તો પણ એમ ના માનો કે મને માન મળ્યું છે. કેવળ સાક્ષી ભાવથી જુઓ કે કોઈ હમણાં માન આપી રહ્યું છે, પણ એમાં કંઈ બહુ ફૂલીને ફાળકો થવાની જરૂર નથી. इसमें बहुत बहक जाना नहीं. કોઈ આપણું અપમાન કરે તો પણ કોઈ દુઃખી થવાની જરૂર નથી. કોઈ આપણને હેરાન કરે, આપણે હારી જઈએ કે વિજય થઈએ, ભગવાન કે તણાઈ જવાની જરૂર નથી. દુઃખેશુ અનુદ્વિગ્ધ મના સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રોચ્યતે. દુઃખની અંદર જે થાકી નથી જતો અને સુખમાં બહુ ફૂલીને ફાળકો થતો નથી, એ માણસ પોતાની સ્થિત પ્રજ્ઞતામાં છે. પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મેનૈવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચિત. મનમાં ઉદ્ભવતી બધી કામનાઓથી જે પાર ચાલી ગયો છે અને જેના બધા દુઃખ ભય ચાલી ગયા છે, એ માણસ પોતાના સમત્વમાં છે. જે માણસ સમત્વમાં આવે છે, એ માણસ પરમાત્માના સાગરની અંદર ડાઈવ મારવા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરે છે. जो इंसान समत्व में आता है, he is on a diving board to jump into the ocean of the supreme. પરમાત્માના મહાસાગરમાં કૂદકો મારવાની તૈયારી થઈ જાય છે. અને જે સમત્વમાં આવે છે, ભગવાન કહે છે હેવતે જીતસર્ગો યેસામ સામ્યે સ્થિતમ મન નિર્દોષમ એ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે. એ બ્રહ્મમાં આવી જ ગયો છે. સમત્વમાં જે આવી જાય, સુખથી ચલાયમાન નહીં થાય, દુઃખથી દુઃખી ના થઈ જાય, પોતાના સમત્વમાં આવે, જે થાય તે બરાબર થાય છે, મને કોઈ કમ્પ્લેન નથી. સમસિદ્ધાવ સિદ્ધો છે. સિદ્ધિ અને અસિદ્ધિની વચ્ચે જે સમાન છે, એ માણસ બંનેથી અલગ છે. He thinks that I am a passive onlooker, I am not an active participant. મુંબઈમાં બેઠા હો તમે 10મા માળે અને નીચે લોકો દોડમદોડી કરતા હોય, કોઈને આજે 1 લાખ રૂપિયા શરાબની બેડીમાં ચૂકવવાના હોય, એ બિચારો દોડતો હોય, તમે ઉપરથી જોઈ રહ્યા છો, પણ તમને એની કોઈ અસર નથી. ભગવાન કહે છે એવી રીતે તમે ઉપરથી જુઓ, બહુ એમાં ઉલઝવાની જરૂર નથી, એ બધું થયા કરશે. તમારાથી જેટલું થાય એટલું કરો, પણ બહુ નાસીપાસ થવાની જરૂર નથી. રિમેન એલોફ.
મન ભગવાનમાં રાખો. આ જિંદગી દોડધામની અંદર મન તમે ઈશ્વરમાં રાખો અને એ શક્ય છે. ઘણીવાર લોકો સવાલ હોય કે આ લાઈફ ઇઝ સો બિઝી, હાઉ કેન આઈ ફાઇન્ડ ટાઈમ ફોર ગોડ. આટલી જિંદગીની દોડમદોડીમાં ક્યારે હું ગીતા વાંચું? શક્ય નથી. પણ મન ભગવાનમાં રાખી શકાય છે. જો એક માતા સૂતી હોય અને એની સોળમાં એક નાનું બાળક સૂતું હોય, ગમે તેટલું તોફાન આવે ને વરસાદના ગર્જના થાય ને વીજળી થાય, માતા ઊંઘતી હોય, પણ છોકરો જરાક કોઈ કહે તો માતા જાગી જાય. છોકરો જરા પડખું ફેરવે તો એ માતા જાય. કેમ? કારણ કે ભલે ને હમણાં ઊંઘે છે પણ એનું ધ સબકોન્શિયસ માઇન્ડ નાના બાળકમાં છે. માતાની સોળમાં લપાઈને છોકરું સૂતું હોય, પણ કોઈ દાડો જિંદગીમાં દુનિયામાં કોઈ દાડો એવું બન્યું છે કે માએ પડખું ફેરવીને છોકરું દબાઈ ગયું? ऐसा कभी नहीं होता है कि माँ ने पलटी मारी और बच्चा दब के मर गया. ऐसा कभी नहीं होता, क्योंकि she is always constantly aware of the child. Similarly, you can always be constantly aware of the Lord. It is possible. જેમ કબીરે કહ્યું કે પેલી ગામડાની છોકરી આવે છે, માથા પર દેગડો લઈને પાણીનો, વાતો કરે છે, ચીતો કરે છે, તોફાન કરે છે, મસ્તી કરે છે, પણ પાણીનું એક ટીપું દેગડામાંથી બહાર નથી પડતું. કારણ કે ભલે વાતો ચીતો કરે છે while coming back from the river, but their mind, their consciousness is in keeping the balance. એ રીતે સંસારમાં રહીને પણ સંસારની આટલી વ્યસ્તતા, સંસારની આટલી ગંદકી, સંસારની આટલી બધી તાપ પરિતાપ, ત્રણ પ્રકારના તાપો સહન કરીને પણ ઈશ્વરમાં ચિત્ત રાખી શકાય તેમ છે. રાખી શકાય છે. કેમ નથી? આટલું બધું આપણે કરતા હોય પણ આપણું ધ્યાન $1,000,000માંથી કશે છે નથી. ભગવાનમાં પણ રહી શકે. એ ભગવાન કહે છે એવી રીતે તમે સમતમાં મારો. અને જે સમતમાં મારે છે એ વ્યક્તિ જે છે બધા કર્મના બંધનથી છૂટો થઈ જાય છે. કારણ કે દ્વંદ્વમાં જે રહે છે, દ્વંદ્વમાં રહેવું એ જ બંધન છે. ભગવાન કહે છે યદૃચ્છયા લાભ સંતુષ્ટો દ્વંદાદિતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધ છે કૃત્વાપી ન નિબધ્યતે. કરવા છતાં પણ એને કર્મનું બંધન લાગતું નથી. કર્મનું બંધન શું છે? મેં તમને સમજાવ્યું છે. આમ તો મનુષ્ય સ્વતંત્ર છે, કર્મનું પણ કોઈ બંધન નથી. યોગીને માટે કર્મનું બંધન નથી, કારણ કે અનાસક્તિથી કરે છે. જ્યારે આપણે આપણી જાતને, આપણી ચેતનાને કર્મના ફળની અંદર એટેચ કરીએ ત્યારે કર્મનું બંધન ઊભું થાય. તમે જ્યારે એમ માનો કે મેં કર્યું છે, मैंने किया है, ऐसी जब भावना होती है तब कर्म का बंधन खड़ा होता है, क्योंकि फिर आप अपनी चेतना को पदार्थ में उलझाते हो. જ્યારે તમે એમ માનો કે તમે કર્યું છે અને તમારે કરવાથી જે કર્મનું ફળ જે ઉપજ્યું છે એ તમારું છે, એવું જ્યારે તમે માનો ત્યારે આપણે ચેતનાને ખેંચીને પદાર્થમાં જોડીએ છીએ. માટે ચેતના જે ઉચ્ચ કક્ષાએ બેઠેલી હતી એને ખેંચીને આપણે નીચે કાદવમાં નાખીએ છીએ. માટે ત્યાં પદાર્થનું અને સંસારનું બંધન ઊભું થાય છે. એ કર્મનું બંધન છે. અને ભગવાન કહે છે કે જે અભિવ્યક્તિ છે, સમસિદ્ધ અવસિદ્ધો છે, યદૃચ્છયાલાભ સંતુષ્ટો દ્વંદાદિતો વિમત્સર અભિમાન રહી, એ માણસ બધા કર્મો કરતો રહે છે છતાં પણ એને કર્મો એને લીપાયમાન કરતા નથી. The actions don't even touch him. પદ્મપત્ર ઇવ અંબસા. જે રીતે પાણીમાં કમળ છે, કાદવમાં કમળ છે પણ કાદવ એને લાગતો નથી. जिस तरह पानी में कमल होता है, पानी उसको लगता है फिर भी वो सरक जाता है. कमल की पत्तियाँ इतनी सॉफ्ट है. उसी तरह योगी he lives like a lotus flower in the middle of mud. संसार की जो गंदगी है, સંસારની ગંદકીમાં એક કમળની જેમ રહે છે, એને કશું ઓળખતો નથી. દ્વંદાતીત. તો ભગવાને અહીંયા આપણે બહુ સરસ સમજાયું. આ શ્લોકની અંદર ગીતાનો સાર જેવો શ્લોક છે કે યદૃચ્છયાલા, જે મળે એનાથી સંતોષ, કોઈ પણ વધારેની આશા નથી. જે મળે એના માટે ઉપકાર, કોઈ હવે ચાહના નથી. તું આપે તો ઠીક છે, લઈશું, નહીં લઈએ એવું પણ નથી. મીરા જેમ કહે છે તેમ કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેનાજી. કોઈ દિન ભોજન, કોઈ દિન લાડુ, કોઈ દિન ફાકમ ફાકાજી, કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ, કોઈ દિન ભોઈ પર લોટનાજી. મીરા કહે પ્રભુ ગિરધર નાગર, આઈ પડે સો સહેનાજી. ડોન્ટ વરી, ઓલ
these things will come and go, come and go, come and go. Don't corrupt yourself for all these passing things. અને સંસારની અંદર એટલા ઉલઝાઈ નહીં જાઓ. આ પોતાના આત્માને અલિપ્ત રાખો. ભગવાન બહુ સરસ અહીંયા સમજાવ્યું છે. તમે આટલા પ્રેમથી સાંભળ્યું, હું આભારી છું. આવતા બુધવારે આપણે મળીશું બરાબર 8:15 અને આપણે આગળ ગીતા પર